નમસ્કાર, હું સિગ્મા ક્રોપ સાયન્સમાંથી યોગેશભાઈ. આજે ફરી વખત આપણે આવ્યા છે એક ડાંગરના ખેતરમાં, જ્યાં આપણે સિગ્મા ક્રોપ સાયન્સની આપણી પ્રોડક્ટ જે ઇમ્પ્રૂવ છે તેનો યુઝ કરાયો હતો. તેના 10-12 દિવસ પછી આપણે યુઝ કર્યા પછી આજે આપણે રિવ્યૂ લેવા આવ્યા છે, તો જેમાં ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે. જે આપણે સાબુટી કરીને ગામ છે અને તે ડેડિયાપાડા તાલુકામાં આવે છે. તો એક પ્રગતિશીલ ફાર્મર વાલજીભાઈને આપણે મળીશું કે જેમને એમના ખેતરમાં આનો યુઝ કર્યો અને ઘણું સારું પરિણામ મળ્યું. તો નમસ્કાર વાલજીભાઈ. નમસ્કાર. તમારું જે તમને આ જે પ્રોડક્ટ યુઝ કરી ઇમ્પ્રૂવ કરીને, તો તેમાં શું તમને ફેર પડ્યો? ફેર તો બાજુમાં જે 10-12 દિવસ કે અઠવાડિયા પહેલાં જે રોપણ થયેલું એનાથી ઘણું સારું દેખાય છે, કારણ કે એકદમ લીલોતરી બી છે અને ફૂટ બી સારી છે, કરલા બી સારા દેખાય છે. તો ખેડૂત મિત્રો વાલજીભાઈને એક જ કહેવું છે કે જ્યારે બાજુમાં એમના પહેલાંની વાત 4 થી 5 દિવસ પહેલાંની જે ડાંગર હતી તેમાં અને હમણાં, તો હમણાં જે પ્લાસ્ટમાં પહેલાં કરેલી તેમાં ડાંગરમાં ઘણો ફેર છે અને આમનો જે ઇમ્પ્રૂવ યુઝ કર્યા પછી આજે ડાંગરની ગ્રોથ, નીચેના રૂટ એ પણ ઘણા સારા છે અને એની ગ્રીનરી એકદમ જબરજસ્ત છે. તો વાલજીભાઈનું એક જ કહેવું છે કે જે આ આપણી પ્રોડક્ટ છે તે બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માગશો કે ડાંગરમાંનો ઉપયોગ કરો કે ના કરો? આ વર્ષે જો આમાંથી સારો ક્રોપ થાય અને સારો ઉતારો નીકળે છે તો બીજા લોકોને મેં એવું એ કરીશ કે તમે આ ખાતરનું યુઝ કરો, ઇમ્પ્રૂવ ખાતરનો યુઝ કરો અને મારા જેવી ડાંગર થાય છે તે આ વર્ષનો ઉતારો જોજો, પછી આવતી વર્ષે તમે પણ એનો યુઝ કરવા માટે તૈયાર થશો એવી મને ખાતરી છે. તો ધન્યવાદ કે તમે સિગ્મા ક્રોપ સાયન્સની આ જે ઇમ્પ્રૂવ કરીને પ્રોડક્ટ વાપરી અને બીજા ખેડૂતોને સલાહ આપવા માગો છો. તો થેન્ક યુ.